લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા. ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું પાણી સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરતા મંત્રી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ અંગે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને ચોટીલા ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ દરેક ગામ સુધી પીવાનું પાણી સરળતાથી પહોંચી શકે તે માટે પાઇપલાઇનની કામગીરી પ્રગતિમાં હોય ગ્રામજનો અને આગેવાનોએ આ માટે પૂરતો સહયોગ આપવા પણ સૂચન કર્યું હતું. ગ્રામજનોની સાથે સાથે પશુધનને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે અવેડાઓ પણ પૂરતા પ્રમાણમાં પાણીથી ભરવા તેમણે સૂચવ્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પાણી એ માનવ જીવન માટે મહત્વની અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી પાણીની પાઇપલાઇન, પાણીના સંપ, પાણીના ટાંકા સાથે કોઈ પણ જાતની છેડછાડ થતી હોય તેવું જણાય તો સંબંધિત અધિકારીઓને ત્વરિતપણે કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું હતું. એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કે કેમ તેનું ફોલોઅપ લેવા સંબંધિત અધિકારીઓને ટકોર કરી હતી. આ બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો, સિંચાઈ વિભાગ, PGVCL, GW, SSP સહિત સંબંધિત તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.